નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં। આજના આ વિડીયોમાં આજે ગુજરાતમાં વાવાઝોડા અને કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે આજે કયા કયા જિલ્લામાં વરસાદ પડશે અને કેટલા જિલ્લામાં એલર્ટ આપવામાં આવ્યું છે તે તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। છેલ્લા 3 દિવસમાં રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ ભારે પડી રહ્યો છે। આગામી 5 દિવસ સુધી રાજ્યમાં માવઠાની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ અનુસાર દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર સહિત ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદનું એલર્ટ છે અને હજી ભારે પવન અને ગાજવીજ સાથે માવઠું વરસી શકે છે। આજે અને આવતીકાલે પણ ગાજવીજ સાથે માવઠાની સંભાવના છે। આજે ગુજરાતમાં ભાવનગર, અમરેલી, રાજકોટ, જૂનાગઢ, દેવભૂમિ, દ્વારકા, આણંદ, વડોદરા, ભરૂચ અને નર્મદા આ જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। અહીંયા ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ છે। સાથે અમદાવાદ, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, કચ્છ, જામનગર, પોરબંદર, ગીર સોમનાથ, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, સુરત અને તાપી આ જિલ્લામાં યલો એલર્ટ સાથે છૂટાછવાયા વિસ્તારોમાં માવઠું પડવાની શક્યતાઓ છે અને જે બાકી રહેલા જિલ્લામાં પણ વરસાદ પડી શકે છે। સાથે કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા અને સુરેન્દ્રનગરમાં ભારે પવન સાથે માવઠું વરસી શકે છે। પ્રતિ કલાક 60 થી 70 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી 2 દિવસ ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે। આગામી દિવસોમાં મોન્સૂનની એક્ટિવિટી ચાલુ રહેવાની શક્યતા રહેશે। હજુ પણ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો, કચ્છના કેટલાક ભાગો, બનાસકાંઠાના ભાગો અને સાબરકાંઠાના ભાગોમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત પંચમહાલના ભાગોમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે। ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, અમરેલી, જૂનાગઢના ભાગો અને લગભગ ઉત્તર કચ્છના અરજણના ભાગો હજુ ગાજવીજ અને પવનના તોફાન સાથે વરસાદ થવાની શક્યતા રહેશે। વરસાદની ગતિવિધિ હમણાં તારીખ 7 તારીખ સુધીમાં અને 8 તારીખ સુધીમાં કેટલાક ભાગમાં વધુ રહી શકે। કોઈ ભાગમાં ક્યારેક એકાદ ભાગમાં અતિભારે વરસાદ થઈ જવાની શક્યતા રહે। હજુ પણ કમોસમી વરસાદ યથાવત રહેશે અને આજે ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ પડશે। અંબાલાલના અનુમાન મુજબ આજે ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસવાનું અનુમાન છે। બપોર બાદ પણ પાટણ, મહેસાણા સહિતના આસપાસના વિસ્તારોમાં ભારે પવનની સાથે વરસાદનું અનુમાન છે। આગામી 2 દિવસ સૌરાષ્ટ્ર, કચ્છમાં પણ વરસાદનું અનુમાન છે। અંબાલાલ પટેલના અનુમાન મુજબ આગામી 2 દિવસ બાદ રાજ્યમાં તબક્કાવાર વરસાદના જોરમાં ઘટાડાનું અનુમાન છે। ઉત્તર અને મધ્ય ગુજરાતમાં 10 મે સુધી છૂટોછવાયો વરસાદ વરસી શકે છે। 10 થી 12 મે વચ્ચે રાજ્યમાં ભારે પવન સાથે છૂટાછવાયા વરસાદનું અનુમાન છે। ગુજરાતના તમામ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી કરી છે। ઉત્તર ગુજરાત અને કચ્છના કેટલાક તાલુકાઓમાં પણ ધોધમાર વરસાદ પડશે। ભારે પવન અને કરા સાથે ધોધમાર વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી તારીખ 10 તારીખ સુધી માવઠાની આગાહી કરવામાં આવી છે। તેમજ સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો। વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી। ભારે આંધી વંટોળ સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। 50 થી 60 કિલોમીટરની ઝડપે પવનો ફૂંકાશે। ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય ગુજરાતમાં વરસાદ પડશે। વીજળીના કડાકા ભડાકા સાથે તોફાની કમોસમી વરસાદની આગાહી કરી છે। આમ આજે હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ દ્વારા છૂટાછવાયા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે। જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો
તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે.